નમસ્કાર પ્રિય વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પર હું નીરવ મંડીર. સામાજિક વિજ્ઞાન બોર્ડે લીધેલી પરીક્ષા તારીખ 15/3/2024 સામાજિક વિજ્ઞાન બોર્ડ પ્રશ્નપત્રનું જવાબ એનાલિસિસ આપેલ વિડીયોમાં છે. કયા પ્રશ્નો બોર્ડે ફરીથી પૂછેલા છે? માર્ચ 2025ના ધોરણ 10ની બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે સામાજિક વિજ્ઞાનની તૈયારી માટે આ વિડીયો ઉપયોગી છે. 100% પાઠ્યપુસ્તક આધારિત સ્વાધ્યાયલક્ષી પેપર સરળ હતું. થોડીક પ્રશ્નોમાં શબ્દ ભૂલ જોવા મળતી હતી. વર્ષ 2023માં નવેમ્બર મહિનામાં બોર્ડે પરિણામ ઊંચું લાવવાની ફોર્મ્યુલા અંતર્ગત વિદ્યાર્થીઓ માટે એક નવી પેપર સ્ટાઇલ પણ રાખેલી હતી, જે વર્ષ 2024માં આવી છે. ખાસ સૂચના એ છે કે વર્ષ 2024-25માં જે ધોરણ 9માંથી 10માં આવ્યા છે, સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાં કુલ 1થી 23 પાઠ હશે પાઠ્યપુસ્તકમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની તૈયારી સ્ટાઇલથી જીતલક્ષી પરિણામની છે. વિભાગ એની શુભ શરૂઆત કરીએ. નીચે આપેલા 1થી 24 પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો. 24 ગુણ છે, દરેકનો 1 ગુણ. યોગ્ય જોડકા જોડો. અ વિભાગમાં બહુચરાજીનો મેળો મહેસાણા જવાબ આવશે. પંડિત અહોબોલ સંગીત પારિજાતની રચના કરી. કુદરતનો સફાઈ કામદાર ગીત આવશે. પાઠ નંબર 9માંથી પૂછાયું. પવન ઉર્જા લાંબા ગામ કે જે જામનગર જિલ્લામાં આવે છે. પૃથ્વી પરિષદ સ્ટોકહોમ પાઠ નંબર 16માંથી. ટૂંકમાં 5 ગુણ 5 પાઠ. આ બોર્ડની સ્ટાઇલ છે રે, જે જોડકા 5 ગુણના પૂછાયા. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 5 ગુણ. છઠ્ઠો પ્રશ્ન છે, તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યો કહે છે, સાચું છે. 7મું છે, જૂનાગઢમાં 4 ગુફાઓનો સમૂહ આવેલો છે, ખોટું. પાઠ નંબર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્યમાંથી પૂછાયું. 8, સરકારે આવશ્યક ચીજ વસ્તુઓ માટે ધારો 1977માં અમલમાં મૂક્યો છે. જવાબ છે 1955, એટલે ખોટું આવશે. પાઠ નંબર 18. 9મું છે, સરસ્વતી સાધના યોજના અન્વયે કન્યાઓને વિનામૂલ્યે સાયકલો મળે છે, પણ અહીંયા સબલા યોજનામાં નહીં મળે, એટલે ખોટું આવશે. પાઠ નંબર 19 છે, થોડોક ટ્વિસ્ટેડ વાળો આ જવાબ છે. 10મું છે, બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે, સાચું. પાઠ નંબર 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારોમાંથી પૂછાયું છે. નીચે આપેલી ખાલી જગ્યાઓમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 5 ગુણ. 11મો પ્રશ્ન, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ શહેરમાં આવેલું છે. પાઠ નંબર 7 આપણા ભાષાનું જતનમાં દેશના જે સંગ્રહાલયોનું પાઠ્યપુસ્તકમાં બોક્સ છે તેમાંથી આ ખાલી જગ્યા પૂછી છે. 12મું છે, ઈસવીસન 1952માં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી છે. પાઠ નંબર 7 જ તે. 13મું છે, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે. પાઠ નંબર 11 ભારત જળ સંસાધન. 14મો પ્રશ્ન, કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એન્ટિક નામે જાણીતી નહેરનું નિર્માણ કરવામાં આવ્યું છે. પાઠ નંબર 11માંથી. 15મો પ્રશ્ન, એક્સપ્રેસ હાઈવેને દ્રુત ગતિ માર્ગ પણ કહેવાય છે. પાઠ નંબર 14માંથી છે. પછી 5 ગુણના નીચેના પ્રશ્નો આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. તેમાં પાઠ નંબર 7નું દેશના સંગ્રહાલયોનું એક ફરીથી સાચો ક્રમ પસંદ કરવાવાળું જોડકું આવ્યું છે, પણ 1 ગુણ છે આનો. વિભાગ એ છે, રાષ્ટ્રીય સંગ્રહાલય જે ન્યૂ દિલ્હીમાં આવશે. સાલાર ગંજ છે એ હૈદરાબાદમાં. વડોદરાનું મ્યુઝિયમ વડોદરા. અહીં સમજણનો 1 ગુણ છે, કેમ કે બી વિભાગમાં વડોદરા મ્યુઝિયમ પણ આપેલું જ છે, તો સ્વાભાવિક છે વડોદરા જ આવે. લાલાભાઈ દલપતભાઈ સંગ્રહાલય અમદાવાદમાં. 17મો છે, વિકલ્પ નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો જણાય છે? તે પાઠ નંબર 11માં છે, પણ પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયમાં ઉત્તરથી દક્ષિણ દિશા તરફ છે. બોર્ડે થોડીક ચતુરાઈ વાપરી લીધી અને દિશા માત્ર ફેરવી નાખી, તો ડી જવાબ આવશે. જવાબમાં નાગાર્જુન સાગર, નર્મદા, ચંબલ, ભાખરા નાગલ અને આ બોક્સ ક્વેશ્ચન પણ છે, જે પાઠ નંબર 11માં આપેલ છે. 18મો પ્રશ્ન, ભારતના લગભગ કેટલા ટકા જળ સિંચાઈનો ઉપયોગ થાય છે? તો 84%. પાઠ નંબર 11. 19માં ઉત્પાદનના ત્રણેય સાધનોને ઉત્પાદનમાં યોજનાપૂર્વક જોડવાની કામગીરીને શું કહેવાય છે? તો એમાં નિયોજન આવશે. પાઠ નંબર 15 આર્થિક વિકાસ. 20મું કઈ પદ્ધતિ મુક્ત અર્થતંત્ર કહે છે? તો જેમાં પાઠ નંબર 15 આવશે.
જવાબમાં બજારવાદી પદ્ધતિ. આગળ પ્રશ્નો જોઈએ. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. શબ્દોમાં જવાબ આપો. 4 ગુણ છે. 21મો પ્રશ્ન છે, ભારતને કુલ કેટલા કિલોમીટરનો દરિયો મળેલ છે? પાઠ નંબર 14માંથી છે. 7,516 કિલોમીટરનો ભારતને કુલ દરિયા કિનારો મળેલો છે. 22મો પ્રશ્ન, ગુજરાતને 12 માસ ખુલ્લું રહેતું બંદર છે પોરબંદર. વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? તો કે ખેતી એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ વિકાસશીલ રાષ્ટ્રોની છે. 23મો પ્રશ્નનો જવાબ. 24મું છે, શિક્ષણ, બેન્કિંગ, વીમાની કંપનીઓ વગેરેની કામગીરીઓનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? આ પણ પાઠ નંબર 15માંથી જ છે. આર્થિક વિકાસમાં તો સેવા ક્ષેત્રનો સમાવેશ છે એ થાય છે. વિભાગ બી, નીચે આપેલા 25 થી 37 પ્રશ્નોના 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ લખો. દરેકના 2 ગુણ છે. 18 ગુણનો વિભાગ બી છે. આપણે અહીંયા 13 પ્રશ્નોની વાત કરશી પેપરમાં. 25મો પ્રશ્ન છે, ગુજરાતમાં ઉજવાતા ઉત્સવોની માહિતી આપો. પાઠ નંબર 1 ભારતના વારસામાંથી છે. પતંગ ઉત્સવ, કાંકરિયા કાર્નિવલ અમદાવાદમાં, તાનારીરી મહોત્સવ વડનગર, ઉત્તરાધ નૃત્ય મહોત્સવ મોઢેરા, રણ ઉત્સવ કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. 26મો પ્રશ્ન છે, ભારતમાં એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું છે. આ વિધાન સમજાવો. વિધાન આધારિત પ્રશ્ન છે. પાઠ નંબર 1 જ તેમાંથી પૂછાયેલો છે. ભારતમાં આવેલી વિવિધ પ્રજાતિઓની સાંસ્કૃતિક વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું છે. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું છે. બધાની એક વિશિષ્ટ રહેણી કહેણી અને ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ પણ સમન્વય થતો ગયો છે. આમ પ્રારંભિક કાળથી જ તે આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું છે. 27મો પ્રશ્ન છે. પાઠ નંબર 2માંથી છે. વિભાગ બીનો તે પ્રશ્ન માર્ચ 2024ના પેપરમાં. કથકલી નૃત્ય વિશે પરિચય આપો અથવા માહિતી આપો. તો કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત, મલયાલમ ભાષા કેરળ રાજ્યની બોલાતી ભાષા છે, જેમાં મિશ્રિત નાટકો પાછળથી કથકલી કહેવાય છે. કથકલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે અને તેના પાત્રોને ઓળખવામાં તેમના ચહેરાઓ ઉપર વિશિષ્ટ ચિત્રામણ મુખાકૃતિને સમજવું પડે છે. આ નૃત્યમાં નટ કલાત્મક મુગુટ ધારણ કરી રજૂઆત કરે છે. એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખાણ આપીને ત્રણેય લોકના પાત્રોના ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. કેરળના શ્રી વલ્લથોર સ્થાપિત કલામંડળમાં કથકલીની સ્થાપના કરી છે. કલામંડપ કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરે આ શૈલીને દેશ વિદેશમાં કેરળનું જે કથકલી નૃત્ય છે તેને પ્રખ્યાત કર્યું હતું. એલિફન્ટાની ગુફાઓ વિશે નોંધ જણાવો. તો પાઠ નંબર 6 ભારતના સાંસ્કૃતિક વારસામાંથી પૂછાયેલો છે માર્ચ 2024માં. મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં એલિફન્ટાની ગુફા આવેલી છે. એલિફન્ટાની ગુફાની કુલ સંખ્યા 7 છે. એલિફન્ટાનું નામ પોર્ટુગીઝોએ આપ્યું હતું. એમણે આ નામ અહીં પથ્થરમાંથી કોતરેલી જે હાથીની મૂર્તિ છે તેને કારણે આપ્યું. અહીંની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પકૃતિઓ કંડાળેલી છે, જેમાં ત્રિમૂર્તિની ગણના દુનિયાની સર્વશ્રેષ્ઠ મૂર્તિઓમાં પણ થાય છે. યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપેલું છે અને સ્થાનિક માછીમારો એલિફન્ટાને ધારાપુરી કહે છે, જે વિભાગીયમાં વારંવાર પૂછાતું પણ હોય છે. રાજસ્થાનનું બિકાનેર જળતર કામ માટે જાણીતું છે. આ વિધાન સમજાવો. પાછો વિધાન આધારિત બોર્ડે એક પ્રશ્ન છે એ પૂછ્યો. પાઠ નંબર 2માંથી તે છે. તો અલંકારો અને જળતર કામની કલા ભારતની એક પ્રાચીન કલા છે. ભારતમાં રાજાઓ, સમ્રાટો અને અન્ય શાસકો અને તે સમયના શ્રીમંતો વગેરે જે સુવર્ણ અલંકારો ધારણ કરતા, તેમાં હીરા, મોતી, માણેક જેવી કિંમતી રત્નોનો ગળાના હાર, બાજુબંધ, કંડા, મુગુટ, દામિણી, વીંટી, નથણી, કાપ વગેરેમાં જડીને ધારણ કરતા હતા. તો વિશિષ્ટ નિપુણતા ધરાવતા કારીગરોને જળતર કલામાં પ્રાવીણ્યતા એટલે કે સિદ્ધિ મેળવેલી હતી, જેમાં રાજસ્થાનનું બિકાનેર છે એ ઘરેણાના જળતર કામ માટે જાણીતું છે. પછી એક ઉક્તિ આધારિત વિધાન આધારિત જ તે પ્રશ્ન છે. સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. આ વાક્ય તમને પાઠ નંબર 6ની અંદર ભારતના વારસાના સ્થળોમાંથી છે
જે વિભાગ બીમાં આ વખતે પ્રશ્ન છે, પણ વર્ષ 2024 અને 22માં બે વર્ષે બોર્ડે પૂછેલો છે તાજમહેલ વિશે. ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહેલ છે આવેલો છે. તાજમહેલ વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવે છે. શાહજહાએ તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું, જે 1630થી 1631 દરમિયાન તેની બેગમ મુમતાઝ મહેલથી આ શરૂઆત છે એ થાય છે. 1630માં મુમતાઝ મહલનું અવસાન થાય છે, એટલે 1631થી 1653 વચ્ચે એટલે 22 વર્ષ આનું નિર્માણ કાર્ય ચાલે છે, જેમાં ભારતીય, ઈરાની, અરબી, તુર્કી અને યુરોપિયન શિલ્પ સ્થાપત્યની શૈલી જોવા મળે છે. અને મુમતાઝ મહલને જગતભરમાં શાહજહાએ અમર નામ બનાવી દીધું. તો તાજમહેલ ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે જોવા મળે છે. તાજમહેલની મધ્યમાં મુમતાઝની કબર છે અને ચારે બાજુએ સુંદર અષ્ટકોણીય જાળી છે. અને તેના મહેરાબ પર આ એક ઉક્તિ લખેલી છે, જે બોર્ડે પ્રશ્નમાં પૂછી છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. 31મો પ્રશ્ન છે, વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો જણાવો. કદાચ બોર્ડને આ અતિ પ્રિય પ્રશ્ન છે. પાઠ નંબર 9 વન અને વન્ય જીવનવાળા પ્રશ્નોમાંથી આ પ્રશ્ન છે. વર્ષ 2015, 16 અને વર્ષ 2023 અને 24, તો કન્ટિન્યુ 4 વર્ષ બોર્ડે આ પૂછેલો છે પ્રશ્ન કે જંગલોમાં આપણો દૃષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે. આપણે તેને આવક માટેનો અખૂટ સ્ત્રોત માનીએ ભૂલ ભરેલું છે. તેનું સંરક્ષણ થવું જોઈએ, તો જ વન્યજીવોના કુદરતી આશ્રય સ્થાનોને બચશે. જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યામાં સંતુલન જાળવવું જરૂરી છે. જંગલોના જળ સ્ત્રોતની જાળવણી તથા પાલતુ પશુચારણ પર પ્રતિબંધ લાગવો જોઈએ. શિકાર ડામવા એટલે કે શિકાર ન કરવો તે સખ્તાઈવાળો કડક કાયદો રાખવાની જરૂરિયાત છે. વન્યજીવોના પ્રજનન કાળમાં ખલેલ ન પડે તેવી વ્યવસ્થા. જંગલ ક્ષેત્રોમાં થતી માછીમારી પ્રવૃત્તિઓ કે વન્ય પેદાશ એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરીએ એમ મુજબ પગલાં ભરવા જોઈએ. ખાસ કરીને સમાજમાં વ્યાપક જનજાગૃતિ છે તેવા કાર્યક્રમો છે એ રાખવા જોઈએ. જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે તંત્ર દ્વારા ખાસ કામગીરી છે એ કરવાની વાત કીધેલી છે. તો અહીંયા સંપૂર્ણ જવાબ આપેલો છે. તમે 4.5 પોઈન્ટ લખી શકો છો, કારણ કે વિભાગ બી છે, દરેકના 2 ગુણવાળો આ પ્રશ્ન બોર્ડે પૂછેલો છે. પારિભાષિક શબ્દનો અર્થ આપો. પાઠ નંબર 12માંથી છે. એક સૌર ઉર્જા છે અને બીજી ભરતી શક્તિની વાત છે એ કીધેલી છે. પાઠ નંબર 12નું નામ છે ભારત ખનિજ અને શક્તિના સંસાધનો, માર્ચ 2024માં પૂછાયેલો. તો સૌર ઉર્જા એટલે સૂર્ય પૃથ્વી પરથી ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાય છે. તે વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન પ્રકાશિત રહે છે. સૌર ઉર્જાને કારણે સમગ્ર પૃથ્વીનું જીવાવરણ ધબકતું રહે છે. તો એ ઉર્જાને ટેકનોલોજી વડે ભારતે ઘણી પ્રગતિ સાધી છે, જેમાં સોલર કુકરનો ઉપયોગ રસોઈ બનાવવા કે સોલર હીટરનો ઉપયોગ પાણી ગરમ કરવા માટે કે સૌર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે. બીજું જે ભૂતાપીય ઉર્જાનો અર્થ છે એ લખવાનો છે એક માર્કમાં. તો ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભ એટલે કે પૃથ્વીની નીચેમાંથી જે વરાળ સપાટી ઉપર આવવાનો પ્રયત્ન કરે છે, આ વરાળને નિયંત્રિત કરવા માટેની જે ઉર્જા હોય છે તેને ભૂતાપીય ઉર્જા કહેવામાં આવે છે. મને ઓળખો અને લખો, જે પાઠ નંબર 13માંથી છે. ટસર તો કે રેશમી કાપડ ઉત્પાદન, જે રેશમ કાપડના 4 પ્રકાર છે એમાંથી એક ટસર શબ્દ છે. અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એવું પૂરું નામ છે, એ લખવાનું થાય છે. સીસાના ઉપયોગો લખો. સીસાના ઉપયોગો પાઠ નંબર 12, માર્ચ 2024 વિભાગ બીમાં છે. ભારત ખનિજ અને શક્તિના સંસાધનોમાં સીસાની ધાતુને ગેલેના કહે છે. વિભાગ એમાં ખાસ તે મુલાયમ અને વજનમાં ભારે હોય છે. તેનો ઉપયોગ મિશ્ર ધાતુ બનાવવામાં થાય છે. વીજળીના તાર, રંગ, શસ્ત્રો, કાચ, રબર તથા સ્ટોરેજ બેટરીની બનાવટમાં થાય છે. 35મો પ્રશ્ન છે વિભાગ બીની અંદર, માર્ચ 2024ના પ્રશ્નપત્ર આપ જોઈ રહ્યા છો. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ વિશે સમજાવો. તો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની સ્થાપના ભારતમાં 1905માં થઈ હતી. ભારતમાં બેંગલુરુમાં ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડની સ્થાપના કરવામાં આવી, જેનો હેતુ સેના, આકાશવાણી અને હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો. આજે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ BLE ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો સાથે સહયોગ કરી ઘણા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું ઉત્પાદન કરે છે. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ સામાન્ય લોકોના જીવન ધોરણ તથા દેશના અર્થતંત્ર અને લોકોની જીવનશૈલીમાં ઘણું જ પરિવર્તન કર્યું છે.
કોમ્પ્યુટરમાં હાર્ડવેર તથા સોફ્ટવેર ક્ષેત્રે ભારતે ઘણી જ પ્રગતિ કરી છે. તેથી બેંગલુરુને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની તથા સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે. આ ઉદ્યોગના વિકાસ માટે સોફ્ટવેર પાર્ક, વિજ્ઞાન પાર્ક તથા પ્રૌદ્યોગિક પાર્ક બનાવવામાં આવ્યા છે. ભારતમાં ઉદ્યોગનું ભાવિ આશાસ્પદ ગણવામાં આવે છે. 36મો પ્રશ્ન છે, આતંકવાદની આર્થિક અસરો જણાવો. પાઠ નંબર 20માં ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારમાંથી પૂછાયેલો છે અને બોર્ડને અતિ પ્રિય પ્રશ્ન છે, કારણ કે આતંકવાદની આર્થિક અને સામાજિક બે અસરો હોય છે. જે આ વર્ષે આર્થિક અસર પૂછી છે. વર્ષ 2018 અને 2024માં પ્રશ્નો છે. આતંકવાદના પરિણામે વેપાર ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ પામતું નથી, જે તે પ્રદેશનો વેપાર ઉદ્યોગનો વિકાસ અટકી જાય છે. વેપાર ઉદ્યોગની માઠી અસર થતાં લોકોને અન્ય પ્રદેશોમાં વેપાર રોજગાર કરવા સ્થળાંતર કરવું પડે છે. કેટલાક આતંકવાદીઓ સંગઠનો મૂડીપતિઓ, ઉદ્યોગપતિઓ કે કર્મચારી વેપારીઓ પાસે ભય બતાવીને નાણાં લઈ લે છે. આતંકવાદીઓના માદક દ્રવ્યોની હેરફેર, કાળા નાણાં જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પણ દેશ અને સમાજને નુકસાનકારક હોય છે. આતંકવાદીઓ રેલવે, રેડિયો સ્ટેશનો, રસ્તા, પુલ, સરકારી મિલકતો વગેરેને નુકસાન પહોંચાડે છે. તેથી આ મિલકતોના પુનઃસ્થાપન માટે કરોડો રૂપિયાના ખર્ચ કરવા પડે છે. સરકારને સલામતી અને સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી સમાજને ઉપયોગી વિકાસ કાર્યો ઓછા પ્રમાણમાં થાય છે. આતંકવાદના પરિણામે રાજ્યના અને રાષ્ટ્રના પરિવહન ઉદ્યોગ, પર્યટન ઉદ્યોગોને આર્થિક નુકસાન સહન કરવું પડતું હોય છે. 37મો છેલ્લો પ્રશ્ન છે વિભાગ બીનો. ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની બંધારણીય જોગવાઈઓ લખો. પાઠ નંબર 20 ભારતની સામાજિક સમસ્યા અને પડકારમાંથી છે. વર્ષ 2020 અને 2024માં બોર્ડે પૂછેલો આ પ્રશ્ન છે. 2 વાર સતત પૂછાયેલો. તો આર્ટિકલ નંબર 19(5) જે કે રાજ્યોના રાજ્યપાલોને અનુસૂચિત જનજાતિના હિતોમાં સર્વ નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવજા કરવા અથવા કોઈ પણ વેપાર ધંધો કરવાનો સામાન્ય હકો પર નિયંત્રણ મૂકવાની સત્તા આપે છે. બીજું છે, આ જોગવાઈઓના કારણે અનુસૂચિત જનજાતિના વિસ્તારોમાં જમીનની ફેરબદલી, નાણાં, ધીરધારા તથા અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓને થતા શોષણને અટકાવવા અને તેનાથી થતું તેનું રક્ષણ કરવાની ખાસ કાયદાઓ કરવાનો અધિકાર આપવામાં આવેલો છે. વિભાગ સી, નીચે આપેલા 38થી 46 પ્રશ્નોના 9 પ્રશ્નોમાંથી કોઈપણ 6 પ્રશ્નો પેપરમાં લખવાના હતા. દરેકના 3 ગુણ છે. વિભાગ સીમાં કુલ ગુણ 18 માર્કનો વિભાગ સી છે. 38મો તે પ્રશ્ન છે, નીચેનું ચિત્ર જોઈને સવાલના જવાબ આપો. ખાસ વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ ચિત્ર પ્રશ્ન પાઠ્યપુસ્તકમાં આપેલા છે તે ખાસ વાંચવાના છે અને એની તૈયારી કરવાની છે. તો અહીંયા પાઠ નંબર 3 અને 6માં જે ચિત્ર છે એ પાઠ્યપુસ્તક નંબર 3.8માં આપેલું છે. અને વર્ષ 2020ની અંદર ઈરાની શૈલીનું પણ એક ચિત્ર છે. એટલે આ બે મોઢેરાના સૂર્ય મંદિર અને કોણાર્ક સૂર્ય મંદિરની વાત છે, જેમાંથી આ ચિત્ર જે છે એ કોણાર્કના સૂર્ય મંદિરનું છે. 3 પ્રશ્ન આપ્યા છે. પ્રશ્ન એવી રીતે પણ પૂછે કે આ ચિત્ર આપે છે અને આ વખતે 3 પ્રશ્ન પૂછેલા છે. તો આપેલ ચિત્ર કે આ સ્થાપત્યનું છે, તો કે કોણાર્કના સૂર્ય મંદિરનું છે. આ સ્થાપત્ય કયા રાજ્યમાં આવેલું છે? તો ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં કોણાર્કનું સૂર્ય મંદિર છે એ આવેલું છે. તેનું બાંધકામ કયા સ્વરૂપે થયેલું છે? તો બાંધકામ છે રથ મંદિરના સ્વરૂપે છે એ થયેલું છે. આ ઉપરાંત જો બોર્ડ ટ્વિસ્ટેડ પ્રશ્ન પૂછે તો ધોરણ 10ની અંદર ગયા વર્ષે પૂછેલા હતા, જેમાંથી એમ પણ પૂછી શકે કે કોણાર્કના સૂર્ય મંદિર છે એમાં જે રથચક્ર છે એ કઈ નોટમાં છે. તો 10 રૂપિયાની નોટની અંદર જે નવી નોટ છે તેમાં કોણાર્કનું જે રથ મંદિર છે તેનું ચિત્ર છે એ આપેલું છે. તો ચિત્ર પ્રશ્ન ખાસ જરૂરથી વાંચજો. અહીંયા 2 મંદિર છે, બંને આઈએમપી છે. એક મોઢેરાનું સૂર્ય મંદિર પણ આવે છે જે વર્ષ 2020માં બોર્ડે પૂછેલું હતું, અને એક આ અત્યારે 2024માં કોણાર્કનું સૂર્ય મંદિર છે એ પૂછેલું છે. આગળનો પ્રશ્ન છે 39મો, સારનાથના સ્તંભનો પરિચય આપો. પાઠ નંબર 3માંથી છે, જે પણ બોર્ડે વર્ષ 2017માં છે એ પૂછેલું છે. તો સારનાથનો સ્તંભ છે એ ભારતની શિલ્પ કલાનો શ્રેષ્ઠ નમૂનો છે. આ સ્તંભને ટોચ ઉપર પરસ્પર અડીને ઊભેલા 4 સિંહોની આકૃતિ છે. સારનાથ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી સિંહોની નીચે 4 બાજુ
4 ધર્મચક્રો અંકિત કર્યા છે. એ ચક્ર ધર્મનો વિજય બતાવતું હોવાથી તેને ધર્મચક્ર પણ કહેવામાં આવે છે. હાથી, ઘોડો કે બળદની શિલ્પકૃતિઓ છે. પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજમાં આ ચક્રને સ્થાન આપવામાં આવ્યું છે અને 4 સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન છે એ આપવામાં આવ્યું છે. દુનિયાની સર્વોત્તમ શિલ્પકૃતિ પૈકી તે સારનાથનો સ્તંભ છે એ જોવા મળે છે. પાઠ નંબર 4ની અંદર 40મો પ્રશ્ન છે. ભારતનો સાહિત્યિક વારસાની અંદર અવારનવાર 4 વિદ્યાપીઠો પૂછાતી હોય છે, જેમાંથી આ વર્ષે બોર્ડે વલ્લભી વિદ્યાપીઠ છે એ પૂછી છે. તો વલ્લભી વિદ્યાપીઠ ગુજરાતમાં આવેલી છે. 7મી સદીના ગુજરાતનું આ એક વિદ્યા કેન્દ્ર તરીકે પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. વલ્લભીની પ્રસિદ્ધિ વિદ્યાધામ બનાવવામાં મૈત્રિક વંશજોએ એની સ્થાપના કરેલી હતી અને નાગરિકોનો પણ મોટો ફાળો હતો. 7મી સદીના વલ્લભી વિદ્યાપીઠમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ બૌદ્ધ જે સાધુઓ છે તેની સાથે રહેતા હતા. 7મા શતકની મધ્યમાં સ્થિરમતી અને ગુણમતી જેવા પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો આચાર્યો ત્યાં ભણતા હતા અને રહેતા હતા. દૂર દૂરથી વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હતા, જેમાંથી એક ચીની પ્રવાસી ઇત્સેંગ નોંધ્યું છે કે વલ્લભી પૂર્વ ભારતના પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા પણ કરતી હતી. મૈત્રિક વંશજના રાજાઓ બૌદ્ધ ન હતા, તેમ છતાં સનાતની હતા, છતાં સંસ્થાઓને મદદ કરતા હતા. ઈસવીસન 1775માં આરબોએ જ્યારે આક્રમણ કર્યું ત્યારે મૈત્રિકો પરાજિત થતાં વલ્લભી વિદ્યાપીઠ છે એ બંધ પડી ગઈ. અહીં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા ઉપર લખવામાં આવતા હતા. 41મો પ્રશ્ન છે. ભૂમિ સંરક્ષણના ઉપાયો લખો. પાઠ નંબર 8 કુદરતી સંસાધનમાં માર્ચ 2024માં પૂછાયેલો છે. વિભાગ C ની અંદર 3 માર્કમાં. જંગલોના અનાચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું જોઈએ, જેથી ભૂમિ સંરક્ષણ થઈ શકે. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી તે રણને આગળ વધતું અટકાવી શકે છે અને નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને સૂકી નદીઓ ભરીને અંકુશમાં લેવા જોઈએ. અનિયંત્રિત ચરણ પ્રવૃત્તિ પહાડોથી જમીનનું સ્તર ઢીલું પડે છે, તેને અટકાવવું જોઈએ. તો આ વાત છે ભૂમિ સંરક્ષણની છે. પાઠ નંબર 8માંથી તે બીજો પ્રશ્ન 42મો છે. રણ પ્રકારની જમીન ઓછી ફળદ્રુપ ધરાવે છે, કારણ આપો. તો પાઠ નંબર 8માં તમને જમીનોના પ્રકાર અને તેનો એક નકશો પણ આપેલો છે. તેમાંથી એક રણ પ્રકારની જમીન છે. તો સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિઓમાં જોવા મળે છે. રણ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે. રણ જમીન રાજસ્થાનમાં, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારો કે રાજ્યોની અંદર જોવા મળે છે. નકશામાં પણ પૂછાઈ શકે છે કે ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છની અંદર અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. અને રણ પ્રકારની જમીનમાં સિંચાઈની સુવિધા ખૂબ ઓછી હોવાથી ત્યાં બાજરી અને જુવારનો પાક લેવામાં આવતો હોય છે. 43મો પ્રશ્ન છે. વૈશ્વિકીકરણ વિશેની ટૂંક નોંધ લખો. તો આ વખતે ટૂંક નોંધ પૂછી છે. લાભ અને ગેરલાભ તો પૂછાતા જ તે હોય છે બોર્ડની અંદર, પણ માર્ચ 2024ની અંદર 16મા પાઠમાં છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણમાંથી. તો પહેલાં વૈશ્વિકીકરણનો અર્થ લખવાનો છે કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે વસ્તુ, સેવા, ટેકનોલોજી, શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય. વૈશ્વિકીકરણને કારણે મહત્ત્વના જે સુધારાઓ થયા છે તેમાંથી 2 દેશો વચ્ચે વ્યાપારનો અવરોધ એક તો દૂર કરવામાં આવે, એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરવું જોઈએ કે જેથી 2 દેશો જે છે તેની મૂડીઓની હેરફેર સરળતાથી થઈ શકે. ટેકનોલોજીની હેરફેરમાં અવરોધો દૂર કરવા અને વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેરમાં મુક્ત કરવા જોઈએ. કોઈ વિદ્યાર્થીએ જો લાભ અને ગેરલાભ પણ લખ્યા હોય તો પણ માર્ક મળી શકે છે, કારણ કે ટૂંક નોંધ છે. અર્થ લખો, લાભ લખો, ગેરલાભ લખો, એ પ્રમાણે માર્ક છે એ 3 માર્ક મળી શકે છે. 44મો પ્રશ્ન છે કે જે નીચે આપેલા ચિત્રો પ્રશ્નો કે લોગો જે આપેલા છે પાઠ નંબર 18ની અંદર ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિમાંથી. તો 3 માર્કનો સૌથી સરળ પ્રશ્ન છે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ISI, પછી હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જે વર્ષ 2019માં તે પૂછાયેલો છે વિભાગ Aની અંદર BIS જે તરીકે ઓળખાય છે તે. પછી 45મો પ્રશ્ન છે ભાવ વધારાના કારણો છે એ જણાવો. હવે ભાવ વધારાના કારણો તમને પાઠ નંબર 18માંથી જ છે. તો માર્ચ 2015 અને માર્ચ 2024માં 2 વર્ષથી બોર્ડે છે એ પૂછેલો છે.
તેનું સૂત્ર છે કાળું સર કૂદ કાચા, પૂર વસ્તી નિકા, કાંદા સંગ્રહ. અંદર વિગતવાર લખવું પડે છે. ખૂબ લાંબો પ્રશ્ન છે આ, કદાચ તમે જતો કરી દીધો હશે 6 પ્રશ્નમાં આ પ્રશ્નને. તો પેલું છે કાળું નાણું, જેને આપણે બિન નોંધાયેલું નાણું કે ચલણ કહીએ છીએ. બીજું, ભાવ વધારાનું કારણ સરકાર દ્વારા ભાવ વધારો છે. ત્રીજું કારણ છે કુદરતી પરિબળો. ચોથું છે કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્ત. અને પાંચમું છે વસ્તી વધારો. છઠ્ઠું છે નિકાસમાં વધારો, એટલે કે નિકાસ બીજા દેશોની અંદર જે કાંઈ ચીજ વસ્તુઓ છે એ મોકલવામાં આવે છે તો તેને કારણે ભાવ વધારો થાય છે. અને સાતમું છે કાંદા સંગ્રહ જે છે સૂત્રમાં, તો કાળા બજાર, દાણચોરી અને સંગ્રહખોરી. તો 7 કારણો છે એ ભાવ વધારાના પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે. 46મો સૌથી છેલ્લો પ્રશ્ન વિભાગ સીનો પ્રશ્નપત્ર માર્ચ 2024નું સામાજિક વિજ્ઞાન ધોરણ 10. મહિલાઓ માટેની કલ્યાણકારી યોજનાઓ, ભારત સરકારે જે યોજનાઓ આપી છે તે આ વર્ષ 2018-2024 2 વર્ષમાં બોર્ડે પૂછેલો છે માનવ વિકાસવાળા પાઠમાંથી. તો ભારતમાં મહિલાઓને સમાન દરજ્જો, શિક્ષણ, સલામતી અને મૂળભૂત સ્વતંત્રતા પ્રાપ્ત થાય તે માટે 1980થી મહિલાઓને એક અલગ લક્ષ્ય જૂથ માનીને મહિલા વિકાસ સંબંધિત અનેક યોજનાઓનો કાર્યક્રમ શરૂ થયો છે. 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના છે એ કરવામાં આવેલી હતી, જે મહિલા રાષ્ટ્રીય સશક્તિકરણને કારણે એક નીતિ પણ વર્ષ 2001માં બનેલી હતી, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માં જે રોજગારી છે, આર્થિક ઉપાર્જન છે, કલ્યાણલક્ષી યોજનાઓ છે એ શરૂ થઈ હતી. ખાસ કરીને જે જાતીય સંવેદનશીલતાને ક્ષેત્ર મુજબ છે એ વિવિધ કામગીરીઓ છે એ મહિલાલક્ષી કરવામાં આવેલી છે. આ ઉપરાંત 1975નું જે એક દાયકો હતો, 1975થી 1985, તે યુનાઇટેડ નેશને મહિલા દશકા તરીકે પણ જાહેર કરેલો હતો. તેમજ 2002ના વર્ષને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવેલું હતું. આ ઉપરાંત સરકાર છે એ કુટુંબની જે માલ મિલકતમાં સમાન હિસ્સો મળે તે માટેનો કાયદો પણ મહિલાલક્ષી સુધારામાં સમાવેશ કરવામાં આવેલો છે. તો આ વાત થઈ વિભાગ સીના પ્રશ્નોની. વિભાગ ડી 47 પ્રશ્નોથી 53 પ્રશ્નો છે. 7 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નો લખવાના છે. અને ખાસ 54મો જે ક્વેશ્ચન છે વિભાગ ડીનો, તે નકશો છે, ફરજિયાત છે, દરેકના 4 ગુણ છે અને 20 ગુણનો વિભાગ ડી છે. તો અનાદિકાળનો નિયમ જ છે કે વિભાગ ડી જ્યારે આવે ત્યારે આપને નકશો યાદ આવે છે. તો પેલું આપ્યું છે કાળી જમીન, જે પાઠ નંબર 8માં છે. કોઈ પણ એક રાજ્ય તે દર્શાવવાનું છે. આ વર્ષ 2018માં પણ પૂછાઈ ગયેલું છે. પેરિયાર અભયારણ્ય પાઠ નંબર 9માંથી પૂછાયેલું છે. મગફળી પકવતો કોઈ એક રાજ્ય, તો પાઠ નંબર 10માંથી આ પૂછાયેલું છે. અને જહાજ બાંધકામ ઉદ્યોગનું એક કેન્દ્ર તરીકે વિશાખાપટ્ટનમ પાઠ નંબર 13માંથી પૂછાયેલું છે, જે વર્ષ 2020, વર્ષ 2016 અને 2024માંથી આ પ્રશ્ન છે એ આપવામાં આવેલા છે. તો નકશા છે એ રોકડિયા માર્ક છે એ લઈ આવે છે, એટલે નકશા ઉપર ખાસ છે એ ધ્યાન આપવું. રાજ્યના નામ છે એ નકશામાં તમને આવડવા જરૂરી છે, તો જ તે તમને નકશો છે એ આવડશે. આગળ વાત છે 47મો પ્રશ્ન, રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે, આ વિધાન સમજાવો. તો પાઠ નંબર 5 ભારતનો વિજ્ઞાન ટેકનોલોજીનો વારસો છે. માર્ચ 2020નું બોર્ડનું પેપર અને 24નું બોર્ડના પેપરમાં આ પૂછાયેલો છે. તો પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે. રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે, જે વિવિધ ખનિજો, છોડ, કૃષિ માટેના બીજ, વિવિધ ધાતુઓનું નિર્માણ કે તેમાં પરિવર્તન તથા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓનું નિર્માણ છે. નાલંદા વિદ્યાપીઠ બૌદ્ધ આચાર્ય નાગાર્જુને રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. નાગાર્જુને 2 પુસ્તક લખ્યા હતા, એક રસ રચનાકાર અને એક આરોગ્ય મંજરી. નાગાર્જુન વનસ્પતિ ઔષધિઓ સાથે સાથે રસાયણ ઔષધિઓને વાપરવાની પણ ભલામણ કરેલી હતી, અને ખાસ પારાની ભસ્મ બનાવવાની ઔષધિ તરીકે તેઓએ વપરાશ કરેલું હતું. નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યામાં અભ્યાસ માટે રસાયણશાસ્ત્ર અને રસાયણ ભઠ્ઠીની પણ સ્થાપના છે એ નાગાર્જુને કરેલી હતી, જેના ઉદાહરણોનો જોવા મળે છે કે ભાઈ રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટતામાં બિહારના સુલતાનગંજમાં મળી આવેલી ભગવાન બુદ્ધની 7 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ છે. નાલંદામાંથી મળી આવેલી ભગવાન બુદ્ધની એ મૂર્તિ. આ ઉપરાંત દિલ્હીની અંદર લોહ સ્તંભ છે, વિજય સ્તંભ, જે મહત્ત્વનો ગણવામાં આવે છે, કે જે ટાઢ, તાપ, વરસાદનો સામનો કરવા છતાંય તેમાં કાટ લાગેલો નથી.
આગળ નંબર 5માંથી જ છે વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સાના પ્રાચીન ભારતનું મહત્ત્વ જણાવો. આ પણ વર્ષ 2019ની અંદર છે એ બોર્ડે પૂછેલો છે અને 2024ની માર્ચમાં પણ પૂછાયેલો છે. તો વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા છે એ બે અલગ અલગ છે. એક પ્રશ્નના ભાગ સ્વરૂપે છે એ પૂછેલું છે. મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત, વાઘભટ્ટ વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતા છે એ હતા. મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 કરતાં વધારે વનસ્પતિઓનું ઔષધિઓનું વર્ણન કર્યું છે અને મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતામાં શલ્ય ચિકિત્સા એટલે કે વાડકામ વિદ્યા શસ્ત્રક્રિયા કરવાના ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે, જેમાં કેટલાક સાહસ એટલા ધારદાર હતા કે જે માથાના વાળને ઊભો ચીરો કરી શકે અને 2 ભાગ પાડી શકે. વાઘભટ્ટે જે પુસ્તક લખ્યું તેને વાઘભટ્ટ સંહિતા છે એ કહેવામાં આવી. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટ સંહિતા વેદ માટે ઉપયોગી ગ્રંથો છે. હિન્દુઓની ઔષધીય શાસ્ત્ર વનસ્પતિય, પ્રાણીજન્ય, ખનિજ ઔષધિઓનો ભંડાર છે. દવા બનાવવાની વિવિધ રીતો કે દવાઓનું વર્ગીકરણ છે એ આપેલું છે. આ ઉપરાંત શલ્ય ચિકિત્સાની વાત કરીએ તો તૂટેલા કાન કે નાકની સારવાર છે એ પ્લાસ્ટિક સર્જરી દ્વારા છે એ સમયે થતી હતી. પ્રસૂતિ વખતે જોખમી ઓપરેશનો પણ મહત્ત્વના છે એ ગણવામાં આવતા હતા. પ્રાણીશાસ્ત્રો માટે હસ્તી આયુર્વેદિક બનાવવામાં આવેલું હતું. પછી 49મો પ્રશ્ન છે જે વર્ષ 2019માં છે એ પૂછાયેલો છે. ભારતના જે કૃષિના પ્રકાર છે એ કયા કયા છે તેની વાત છે એ કીધેલી છે. તો 2019, 20, 2024ની અંદર છે આ પ્રશ્ન પૂછાયેલો છે. પાઠ નંબર 10 ભારતીય કૃષિમાંથી. સૂત્ર છે જીવ, સુબા, સગ, ઝૂમ, ભીની. 6 કૃષિના પ્રકાર છે અને વિગતવાર છે એ લખવાના થાય છે. તો અહીંયા અમે તમને સૂત્ર આપી દઈએ છીએ. 6 કૃષિના પ્રકાર યાદ રાખી લ્યો, અંદરની વિગત યાદ રાખી લ્યો. અર્થ મુજબ છે. એક છે જીવન નિર્વાહ ખેતી એટલે જીવ. સુ એટલે સૂકી ખેતી. બા એટલે બાગાયતી ખેતી. સગ એટલે સઘન ખેતી જેને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. ઝૂમ એટલે ઝૂમ ખેતી જેને સ્થળાંતરિત ખેતી છે. અને 6 તરીકે ભીની ખેતી એટલે આદ્ર ખેતી પણ ગણવામાં આવે છે. પછી પાઠ નંબર 10માંથી તે છે 50મો પ્રશ્ન ભારતીય કૃષિ ક્ષેત્રે થયેલી તકનીકી સુધારાઓ જણાવો. તો વર્ષ 2016 અને 2024ના પેપરમાં છે તકનીકી સુધારાઓ છે. તો જેમાં બિયારણ, ખાતર, ખેત સાધનોમાં આવેલા પરિવર્તનો ટેકનોલોજી દ્વારા છે એ સુધારવામાં આવે. સિંચાઈ માટે ખેડૂત પહેલાં કોષ છે અથવા જૂના સમયની અંદર જેમ ખેતી કરતો હતો તેની જગ્યાએ છે સબમર્સિબલ પંપ છે કે સોલર પંપ છે, ટપક સિંચાઈ પદ્ધતિનો છે એ ઉપયોગ કરે. રાસાયણિક ખાતરોનો ઉપયોગ છે એ કરવામાં આવે, જે આપણે ડાય એમોનિયા ફોસ્ફેટ અથવા નાઇટ્રોજન ફોસ્ફેટ કે પોટાશ કે યુરિયા છે અથવા બાયો ફર્ટિલાઇઝર ખાતરનો ઉપયોગ છે એ કરવામાં આવે, જેથી કરીને વધુ પાકનું ઉત્પાદન છે એ ખેડૂત લઈ શકે. ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક બાયો કંટ્રોલનો ઉપયોગ છે એ કરી શકે છે. સરકાર દ્વારા ખેડૂતોને જે રેડિયો, ટીવી, વર્તમાનપત્ર, ડીડી કિસાન ચેનલ કે મોબાઈલ પર કિસાન SMS કે ટોલ ફ્રી નંબર કિસાન કોલ સેન્ટર દ્વારા પણ માહિતી છે એ મેળવી શકે છે. તો 7 થી 8 પોઈન્ટ છે અને એમાંથી તમે કોઈ પણ 6 કે 7 પોઈન્ટ છે એ લખી શકો છો. પછી છે પ્રશ્ન 51મો ગરીબી નિવારણ માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કોઈ પણ 5 યોજનાના નામ લખી જે 2 યોજનાઓ છે એ સમજાવવાની વાત છે. તો તમે મનરેગા લખી શકો છો, આદર્શ ગ્રામ સાંસદ યોજના છે એ લખી શકો છો. બરાબર, 5 યોજનાઓના નામ છે એ લખવાના છે. તો મા અન્નપૂર્ણામાં યોજના છે એ 2 યોજનાની આપણે વાત કરી. અથવા તમે જો એ યોજના યાદ ના આવી હોય ને માત્ર આ 2 યોજના લખી હોય તો એ 3 માર્ક છે એ મળી જાય. 1 માર્ક છે એ 5 યોજનાના નામ ન લખ્યા હોય તો બોર્ડમાં જોનાર છે, પેપર જોનાર છે એ માર્ક છે એ કાપી નાખે છે. તો મા અન્નપૂર્ણામાં યોજના હેઠળ ગુજરાત સરકારે તમામ અંત્યોદય કુટુંબો અને ગરીબ રેખા નીચે જીવતા શહેર અને ગ્રામ વિસ્તારના લોકોને કુટુંબ દીઠ પ્રતિમાસ 35 કિલો અનાજ છે એ મફત આપે છે. ગરીબ એવા મધ્યમ વર્ગના પરિવારોને જે સસ્તા દરે વ્યક્તિ દીઠ 5 કિગ્રા છે એટલે 5 કિલો છે અનાજ છે મળે છે. ઘઉંના રૂપિયા 2 લેવામાં આવે છે અને ચોખાના રૂપિયા 3 લેવામાં આવે છે વ્યાજબી ભાવની દુકાનમાં. બીજું છે સેન્દ્રિય ખાતરને પ્રોત્સાહન. તો આમાં એક રજિસ્ટ્રેશન છે કે ફીમાં સહાયતા છે. ખેત સામગ્રી જે કોઈ ખેડૂતો ખરીદે છે તો એને એક સહાયતા
ઉપરાંત જે કાંઈ તાલીમ અને શિક્ષણની વ્યવસ્થાઓ છે એ કરવામાં આવતી હોય છે. ઓછા દરે ધિરાણ એટલે જે લોન વ્યવસ્થા છે એ ખેડૂતો છે એ જે ખાતર માટે કરતા હોય છે તો એ લોન વ્યવસ્થા છે એ સસ્તા દરે કરવામાં આવતી હોય છે. યોગ્ય બજાર વ્યવસ્થાઓ ઊભી કરવા જેવા પગલાં ભરીને પર્યાવરણની જાળવણી માટે અને ખેતીના ખર્ચ ઘટાડવા માટેની આ યોજનાઓ છે એ સરકારે શરૂ કરેલી છે. આમ તો પાઠ નંબર આજે ગરીબી અને બેરોજગારી છે 17મો પાઠ, તેમાં તમને 13-14 જેટલી કહેવાય કે યોજનાઓ આપેલી છે. દીનદયાળ ઉપાધ્યાય યોજના છે તો એ વીજળી ઉત્પાદન માટે છે, અથવા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના છે તો ગામડાઓની અંદર રોડ રસ્તા બનાવવા માટેની યોજના છે. ખાસ તો મનરેગા બહુ વારંવાર બોર્ડની અતિ પ્રિય પ્રશ્ન છે. તો મનરેગા છે જે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના છે, અથવા મિશન મંગલમ છે, સાંસદ આદર્શ ગ્રામ યોજનાની તો હમણાં જ તે વાત કરી. તો એ વસ્તુ અને આજ તે પાઠ નંબર 17માંથી બોર્ડનો અતિ પ્રિય વાલો પ્રશ્ન કોઈ હોય, અનાદિકાળથી આમ પૂછા આવતો, એમ પરંપરા પ્રતિષ્ઠા બની ગઈ હોય એવો પ્રશ્ન, જે વર્ષ 2018, 15, 22 ને 23 ને 24માં સતત જે છે એ પૂછાતો પ્રશ્ન છે. અને એ પ્રશ્ન એટલે બેરોજગારીનો અર્થ આપો અને એના મુખ્ય સ્વરૂપોની ચર્ચા કરો. આ પ્રશ્ન છે એ બોર્ડે કેટલા બધા વર્ષોથી, એટલે કહેવાય ને 6 વર્ષથી પૂછે છે. 6 વર્ષથી પૂછે છે. અતિ પ્રિય પ્રશ્ન છે. સરકાર ઓમ તો રોજગારી આપતી નથી, બેરોજગારી એનો અતિ પ્રિય પ્રશ્ન છે. ઓમી છે તો 6 પ્રકાર છે. સૂત્ર છે રૂ ઘર્ષમાં છુઓશી. આ સૂત્ર યાદ રાખી લ્યો એટલે 6 બેરોજગારીના પ્રકારો તમને ખબર પડી જાય. તો ઋતુગત બેરોજગારી કે ભાઈ ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડોને કારણે જે કાંઈ વૈકલ્પિક રોજગારીના ભાગ સ્વરૂપે 5-3 મહિના છે એ બેરોજગાર રહેવું પડે તો એને ઋતુગતને મોસમી બેરોજગારી પણ કહેવાય છે. ઘર્ષણજન્ય બેરોજગારી છે કે જૂની ટેકનોલોજીની સામે જે નવી ટેકનોલોજી આવે તો એ સમય દરમિયાન જે શ્રમ પ્રવાહોમાં કામ ન મળે તો એ ઘર્ષણજન્ય બેરોજગારી છે. માળખાગત બેરોજગારી એટલે ભારતીય અર્થતંત્રમાં પછાત અને રૂઢિચુસ્ત સામાજિક પછાતતાપણું કે પરંપરાઓને કારણે જે બેરોજગારી જોવા મળતી હોય છે તો એને માળખાગત બેરોજગારી કહેવાય છે. પ્રચ્છન્ન કયો કે છુપી કયો, આપણે સૂત્રની અંદર છું રાખેલું છે તો જેને પ્રચ્છન્ન છે કે છુપી બેરોજગારીની વાત છે એ કીધેલી છે કે કુલ શ્રમિકો કરતાં વધુ લોકો છે એ શ્રમિકોમાં રોકાયેલા હોય છે કુલ ઉત્પાદનમાં, અને તેને ખસેડી લેવામાં આવે તો તે કહેવાય કે કુલ ઉત્પાદનમાં કોઈ ફરક ન પડે તો એ કહેવાય કે છુપી બેરોજગારી અથવા પ્રચંડ બેરોજગારી પણ કહેવામાં આવે છે. ઔદ્યોગિક બેરોજગારીની વાત કહીએ તો જો વ્યક્તિ ટૂંકા કે લાંબા સમય માટે કામ વિના છે એ થોડાક સમય માટે બેસવું પડતું હોય છે. જેમ કે કોરોનાની અંદર જે ઉદ્યોગો બંધ થઈ ગયા હતા તો એ ટૂંકા સમયની બેરોજગારી છે એ હતી. પાછા ઉદ્યોગો છે એ કોરોના પછી ખુલી ગયા તો એ ઔદ્યોગિક બેરોજગારીનું એક કારણ કહી શકીએ છીએ. 6 છે શિક્ષિત બેરોજગારી, કે ભાઈ ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિને બેરોજગાર હોય તો તેને શિક્ષિત બેરોજગારી કહેવાય છે. બેરોજગારીના અર્થની વાત કરીએ તો જે પુખ્ત વયની વ્યક્તિ કે જેની ઉંમર 15 થી 60 વર્ષની હોય, જે બજારના પ્રવર્તન વેતન દરે કામ કરવાની ઈચ્છા અને વૃત્તિ ધરાવતો હોય તેમ છતાંય તેને કામ ન મળતું હોય યોગ્ય શક્તિ અને યોગ્ય લાયકાત હોવા છતાંય તે, તો એ વ્યક્તિને બેકાર કે બેરોજગાર છે એ કહેવામાં આવે છે. તો આ બોર્ડનો અતિ પ્રિય પ્રશ્ન છે. આમ તો પાઠ નંબર 10, 5, 17 અને આ વર્ષે 21મો આ ખાસ છે એ પાકા કરવા જોઈએ. અને નકશા તો છે જ તે પાઠ નંબર 8થી લઈને પાઠ નંબર 14 લગી. છેલ્લો પ્રશ્ન જોઈએ, 53મો પ્રશ્ન, અને વિડીયોની સમાપ્તિ કરીએ. બંધારણમાં આપેલા બાળકોના અધિકારો છે એ જણાવો. પાઠ નંબર 21માંથી પૂછાયેલો, વર્ષ 2018, 17 અને 24. વિદ્યાર્થી મિત્રો ખાસ એટલે તે તમારા માટે આ બોર્ડનું 2024નું પેપર એનાલિસિસ છે એ આપેલું છે. કદાચ તમે બોર્ડનું જૂનું વર્ષનું પેપર છે એ ભણીને જાઓ, એના પ્રશ્ન પાકા કરી લ્યો તો એ પ્રશ્ન બોર્ડ છે એ વારંવાર છે એ પ્રશ્ન પૂછતું હોય છે. તો આમાં તો 7 અધિકારોની વાત છે પણ 4 માર્કનો પ્રશ્ન છે. આપણે 5 જેટલા છે એ અધિકારો લખો
તો માર્ક પૂરા મળી જાય. જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રતાના કોઈ પણ ભેદભાવ વિના પ્રત્યેક બાળકને જીવન જીવવાનો જન્મજાત અધિકાર છે. માતા પિતા દ્વારા બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણ થાય તથા કોઈ ખાસ કારણ વિના બાળકોને તેના માતા પિતાથી અલગ કરી શકાય નહીં. ત્રીજી વાત છે કે પોતાના વ્યક્તિત્વનો વિકાસ સાધી શકે એ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો એક મૂળભૂત અધિકાર છે કે રાઇટ ટુ એજ્યુકેશન પણ આ તે પાઠમાં જે ભણવામાં આવે છે, તો એ કાનૂની અધિકાર છે એ મળેલો છે. દરેક બાળકને તેની વય કક્ષાને અનુરૂપ રમતગમત, મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે તો તંદુરસ્ત, સ્વસ્થ અને આનંદી જીવન જીવવાનો અધિકાર છે એ આપવામાં આવેલો છે. આ ઉપરાંત પાંચમું છે કે દરેક બાળકને તેના અંતઃકરણ મુજબ ધર્મ અને તેના સમુદાયમાં રહેવાનો તથા પોતાની સાંસ્કૃતિક સંરક્ષણ મુજબ જાળવવાનો અધિકાર છે. પાઠ્યપુસ્તકમાં 2 હજી પણ અધિકારો છે કે દરેક બાળકને પોતાને કોઈ પણ પ્રકારે શારીરિક કે માનસિક શોષણ કે અત્યાચાર સામે અથવા નશીલી દવાઓના ઉપયોગ સામે, અમાનવીય યાતનાઓ સામે, શિક્ષા કે દંડ સામે રક્ષણ અને સલામતીનો અધિકાર છે. દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાધીને તંદુરસ્ત જીવન જીવવાનો પણ અધિકાર મળેલો છે. તો આ વિભાગ ડી છે.